काम करके हमें दिखाना होगा कि हिंदुस्तान के तमाम लोग देखने रह जाएंगे कि गुजरात की भूमि से भी एक ऐसी हवा चली है जो आंधी की तरह पूरे मुल्क में फैलेगी और देखते देखते भारत के लोकतंत्र की रक्षा करने के लिए, भारत के संविधान की रक्षा करने के लिए कंधे से कंधा मिलाते हुए पूरे मुल्क में एक नई फिजा बनाने में कामयाब होगी। देश छोड़वा માટે આખા દેશના લોકોને એક કર્યા હતા અને આજે રાહુલ ગાંધી છે કે જેણે આ દેશમાંથી નફરત પહોંચ્યા તે ત્યારે દેશના લાખો લોકો રાહુલજીને મળ્યા, લાખો લોકોએ પોતાના પ્રશ્નો રજૂઆતો, દેશનો વડાપ્રધાન ને સરકાર ચૂપ હોય ત્યાં જવા માટેનો એની પાસે સમય ન હોય, એના માટે બોલવા માટેનો એક શબ્દ ન ઉચ્ચારતા હોય સુધી સફળતાપૂર્વક પૂર્ણ કરી અને જ્યારે આ પદયાત્રા પૂર્ણ થઈ ત્યારે જે લોકો ટીકા રેડી બધા આજે દાહોદ ખાતે અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં દાહોદ કોંગ્રેસ પરિવારના અમારા સાથીઓ સાથે રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા જે 7 તારીખે ગુજરાતમાં દાહોદ જિલ્લાના જાલોદ ખાતે બપોરે 3 વાગે પ્રવેશ કરી રહી છે, એની તૈયારીઓની સમીક્ષા માટેની અમારી આ બેઠક રાખી હતી। આપ જોઈ શકો છો કે આખો હોલ નાનો પડ્યો, ખૂબ જ મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ સભ્યશ્રીઓ અહીં ઉપસ્થિત હતા। દાહોદના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે કોઈ પરિવારના સભ્યને આવકારવાનો જે થનગનાટ અને ઉત્સાહ હોય એવા થનગનાટ અને ઉત્સાહ સાથે રાહુલ ગાંધીજીને આવકારવા માટે એક જોશ છે। એક પ્રકાર રાહુલ ગાંધીજી એવા નેતા છે કે જે દિલથી માને છે એ જ બોલે છે અને જે બોલે છે એ કરીને બતાવે છે। દેશના હિત માટે પક્ષના હિતથી ઉપર વિચારીને લોકોમાં નફરત નહીં મોહબ્બત ઊભી થાય એટલા માટે વર્લ્ડ રેકોર્ડ થાય એવી એક પદયાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એમણે કરી। એમણે કહ્યું કે નફરત કે બાजार में मोहब्बत की दुकान खोलने आया, कोई पण जातना भेदभाव वगर, जाति भाषा प्रांत कोई भेदभाव वगर બધાને સાથે રાખીને રાષ્ટ્રની એકતા માટે એમણે કામ કર્યું છે। બીજા ફેઝમાં મણિપુરથી મુંબઈ સુધીની યાત્રા છે, 7 તારીખે દાહોદના જાલોદમાં આવશે, 8 તારીખે સવારે 8 વાગે દાહોદ બસ સ્ટેન્ડથી પદયાત્રા થશે। આગળનો તારીખવારનો વિગતવાર કાર્યક્રમ ગુજરાતનો અમે સમયે સમયે આપ સૌની સમક્ષ રજૂ કરતા રહીશું। આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે ડરી હુઈ છે। જો તમે સિદ્ધાંતમાં માનો છો, જો તમને લોકોના કામ સારા કર્યા છે તો ગઈકાલ સુધી ભાજપના नेताओने બેફામ ગાળો આપનાર અને જેને કરપ્ટ કહેતા હતા એવા ભાજપના નેતાઓ અમારા નેતાને લઈ જઈને શા માટે સામેલ કરાવે છે? જે કોંગ્રેસનો કાર્યકર્તા ગુજરાતનો કે દેશનો છે એને હું સલામ કરીશ કે મક્કમતાથી વિચારધારા સાથે લડે છે। કોઈ પણ જાતનો ડર નથી, લાલચમાં એ આવતા નથી, એની સંખ્યા લાખોમાં છે। કદાચ કોઈ જૂજ નેતાઓ આમ તેમ થાય તો એક તરફ ભાજપ સત્તાના દુરુપયોગથી ડરનો દંડો બતાવે છે અને બીજી બાજુ લાલચ, આવો આવો આ આપીએ તે આપીએ, કરોડો રૂપિયાના કોથળા ખોલે છે અને પરિણામે કદાચ કોઈ થોડું ઘણું આમ તેમ થયું હોય તો ગઈકાલ સુધી અમારા સાથીઓ હતા, હું એના વિશે બીજું નથી કહેતો, એમની પણ ઘણા બધા ગયા છે। અહીંયા હીરો હોય ત્યાં જઈને ઝીરો બન્યા છે। ખાનગીમાં કહેતા પણ હોય છે કે શું કરીએ સાહેબ, મજબૂરી હતી, મુશ્કેલી હતી
અને ચોરની માં કોઠીમાં મોઢું નાખીને રડે એમ રડે છે. પણ સમય બલવાન, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. એટલે આ સમયનો દુરુપયોગ એ કરી રહ્યા છે, પરંતુ એમાં જનારા પણ પસ્તાશે અને લઈ જનારાનું ભલું નહીં થાય. કોઈ પણ નેતાની સાથે મતદાતા કે કાર્યકર્તા જતા નથી. આપને યાદ હશે, માનનીય અહેમદભાઈની ચૂંટણી વખતે 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા હતા. એમાંના ઘણા બહુ મોટા માથા હતા, પણ એમની સાથે કાર્યકર્તા કે નેતા ન ગયા અને 17માંથી 15 જણા 2017ની ચૂંટણીમાં ફરીને ચૂંટાઈને નહોતા આવી શક્યા. અહીંયા પરિવારની જેમ રહેનારો, જેને કોંગ્રેસે મોટો કરેલો છે, એવો વ્યક્તિ જ્યારે પક્ષ પલટો કરે છે ત્યારે કાર્યકર્તા, સમાજ અને મતદાતાના દિલમાંથી એ ઉતરી જતા હોય છે. કેટલીક વખત એમની મજબૂરી પણ હોય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી કોઈ શૈક્ષણિક સંસ્થા હોય, કોઈ નગરપાલિકામાં હોદ્દેદાર હોય, એના કેસ ચાલતા હોય, એમાં જેલમાં જવાની બીક બતાડે, એટલે એમને મજબૂરીમાં પણ કેટલાકે જવું પડતું હોય છે અને કેટલાક લાલચમાં આવે છે, એટલે એનાથી ફરક નથી પડતો. થેન્ક યુ. ચોક્કસ ઇન્ડિયા એલાયન્સ છે અમારું. રાષ્ટ્રીય સ્તર પર આપણે પરિવાર હોય કે પક્ષ હોય, સભ્યને અભિપ્રાય આપવાનો અધિકાર છે. નિર્ણય ઘરના વડીલનો કે પક્ષના મોવડી મંડળનો હોય, અને ખાનદાન સભ્ય એ હોય કે એક વખત નિર્ણય થઈ ગયો પછી કોઈ દલીલ ના હોય, એને લઈને ચાલવાનું હોય. અને મને વિશ્વાસ છે કે તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ હાઈકમાન્ડના નિર્ણયને પોતાની રજૂઆત કરવા. મારે ત્યાં આંતરિક લોકશાહી થોડી ઘણી વાત થાય, પરંતુ અશિસ્ત પાર્ટીમાં કોઈ પણ હશે તો પક્ષ નથી ચલાવતો. આંતરિક લોકશાહીના રૂપે વાત કરવી હોય તો પાર્ટીના ફોલ્ડમાં જરૂર થઈ શકે. થેન્ક યુ.